અગાઉ બેટા આપણે ટોપિક જોઈ ગયા છીએ મૃદાવરણ અને વાતાવરણ. મૃદાવરણ અને મૃદાવરણ અને જલાવરણ વિશે આપણે માહિતી મેળવી ગયા છીએ. આજે વાતાવરણ વિશે માહિતી મેળવીશું. વાતાવરણ એટલે શું બેટા? વાતાવરણ કોને કહેવામાં આવે? તો પૃથ્વીની ચારેય બાજુ વીંટળાયેલા પૃથ્વીની ચારે બાજુ વીંટળાયેલા હવાના આવરણને વાતાવરણ કહે છે. પૃથ્વીની ચારે બાજુ વીંટળાયેલા હવાનું આવરણ જે છે તેને શું કહેવાય બેટા? વાતાવરણ તરીકે ઓળખવામાં આવે છે. જે પૃથ્વી સપાટીની આશરે 1600 કિમી વિસ્તરેલું છે. કેટલું વિસ્તરેલું બેટા? 1600 કિલોમીટર સુધી વિસ્તરેલું જોવા મળે છે. આપણે બધા જાણીએ છીએ કે મૃદાવરણ અને જલાવરણને નરી આંખે જોઈ શકાય. મૃદાવરણ અને જલાવરણને નરી આંખે જોઈ શકાય, પરંતુ વાતાવરણને જોઈ શકાતું નથી. ઓકે, વાતાવરણને જોઈ ન શકાય. મૃદાવરણ જલાવરણને જોઈ શકાય, પણ વાતાવરણને નરી આંખે તમે જોઈ શકતા નથી, મહેસૂસ કરી શકાય. વાતાવરણમાં વિવિધ પ્રકારના વાયુઓ. વાતાવરણમાં શું હોય કે વાતાવરણમાં વિવિધ વાયુઓ. વાતાવરણ શું રહ્યું છે બેટા? વિવિધ વાયુઓ. પાણીની વરાળ, ધૂળના રજકણો, ક્ષારકણો, સૂક્ષ્મ જીવજંતુઓ, આ બધી વસ્તુઓ જે છે એ વાતાવરણમાં ભરેલી જોવા મળે છે. વાતાવરણ સ્વાદ રહિત, વાસ રહિત હોય છે. વાતાવરણ સ્વાદ રહિત અને વાસ રહિત જોવા મળે છે. જેમાં વિવિધ પ્રકારના વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો, ક્ષારકણો, સૂક્ષ્મ જીવજંતુઓ વગેરેનો જે છે એમાં ભરેલા જોવા મળે છે. આપણે ખ્યાલ છે એ પ્રમાણે કે વાતાવરણ જે છે એ 78% કેટલા? 78% નાઇટ્રોજન છે. વાતાવરણમાં 78% જેટલો નાઇટ્રોજન જોવા મળે છે. 21% ઓક્સિજન અને ફક્ત 1% અન્ય વાયુઓ જોવા મળે છે. વાતાવરણની અંદર આ રીતે ભાગ છે. 78% જે છે એ નાઇટ્રોજન, 21% ઓક્સિજન અને 1% અન્ય વાયુઓ જોવા મળે છે.
બીજું કે વાતાવરણમાં પૃથ્વી સપાટીની બાબત જોવા જઈએ કે વાતાવરણમાં સૌથી નીચે કાર્બન ડાયોક્સાઇડ વાયુ હોય છે. સૌથી નીચે કાર્બન ડાયોક્સાઇડ વાયુ, કારણ કે વજન તે કેવો છે? ભારે વાયુ છે. બરાબર છે. નીચલા સ્તરમાં તેનું પ્રમાણ વિશેષ જોવા મળે છે. હવે ઓઝોન વાયુ વિશે માહિતી મેળવીએ કે ઓઝોન વાયુ હવામાં ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળે. ઓઝોન વાયુ હવામાં ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. માટે શિયાળામાં સવારે બગીચામાં, પછી દરિયા કિનારે, બરાબર, બગીચામાં અથવા દરિયા કિનારે અથવા ખુલ્લા મેદાનમાં લોકો શું કરે છે? ચાલવા માટે જતા હોય, દોડવા માટે જતા હોય. શા માટે? કારણ કે એ સમયે ઓઝોન વાયુનું પ્રમાણ કેવું હોય? વધુ જોવા મળે. એવી જગ્યાએ ઓઝોન વાયુનું પ્રમાણ કેવું જોવા છે? વધુ જોવા મળે છે. આ ઓઝોન વાયુનું કામ શું છે? આ વાયુ સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ કરે. બેટા, શું કરે છે? સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ કરે છે. શું કરે બેટા? સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ કરતું જોવા મળે છે. બરાબર. એટલે આપણને પૃથ્વી ઉપર રહેલી જે પ્રચંડ ગરમી છે એને બચાવવાનું કામ કોણ કરે? તો કે ઓઝોન વાયુ. આ ઉપરાંત ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુ પૃથ્વી ઉપર જીવસૃષ્ટિને શું કરે છે? જીવંત બનાવે છે. ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુ જીવસૃષ્ટિને જીવંત બનાવવાનું કામ કરે છે. ઓક્સિજનના જલદપણાને નાઇટ્રોજન મંદ કરે છે. ઓક્સિજનના જલદપણાને નાઇટ્રોજન મંદ કરે છે. બરાબર. વાતાવરણમાં મુખ્ય પ્રવાહી ઘટક તરીકે પાણી જોવા મળે છે. ગરમીના બાષ્પ બનવાની જે બની પાણી વરાળ સ્વરૂપે હવામાં ભળે તેને ભેજ કહેવામાં આવે છે. અને ભેજ ઠરવાની ક્રિયાને ઘનીભવન કહે છે. પ્રશ્ન આવ્યો, ઘનીભવન એટલે શું? ભેજ ઠરવાની ક્રિયાને ઘનીભવન તરીકે ઓળખવામાં આવે છે. ઓકે. આમ જોવા જઈએ તો એ અલગ અલગ સ્વરૂપે જોવા મળે છે. વાદળ, વરસાદ, ઝાકળ, હિમ, કરા અલગ અલગ ભેજ સ્વરૂપે જોવા મળે છે. આપણે બધા જાણીએ છીએ કે કોઈપણ પ્રદેશનો ખોરાક, પોશાક, રહેઠાણ, બરાબર છે, આર્થિક પ્રવૃત્તિઓ આ બધી અલગ અલગ હોવા પાછળનું કારણ શું છે? વાતાવરણ અલગ અલગ પ્રકારનું જોવા મળે. આપણે એનું ઉદાહરણ આપી શકીએ. દાખલા કે દક્ષિણમાં સમુદ્ર કિનારો છે તો એનું વાતાવરણ અલગ છે. ઉત્તરમાં હિમાલય છે તો એનું વાતાવરણ અલગ છે. પશ્ચિમ આપણે રહીએ છીએ ત્યાં વાતાવરણ અલગ છે. અને પૂર્વના રાજ્યોનું વાતાવરણ પણ અલગ જોવા મળે છે. તો દરેકનો ખોરાક, પોશાક, રહેઠાણ બધું અલગ અલગ જોવા મળે. બરાબર છે. હવે અહીંયા પ્રશ્ન છે કે સૂર્યોદય સમયે એકાએક અજવાળું અને એકાએક સૂર્યાસ્ત સમયે એકાએક અંધારું શા માટે થાય છે? થતું નથી. સોરી, એ પાછળનું કારણ શું છે? કે વાતાવરણમાં વિવિધ પ્રકારના રજકણો જોવા મળે છે. વાતાવરણમાં વિવિધ પ્રકારના રજકણો જોવા મળે છે. શું મળે જોવા બેટા?
વિવિધ પ્રકારના રજકણો, બરાબર છે. અને એ રજકણોને લીધે પૃથ્વી ઉપર સૂર્ય ફેલાતો જોવા મળે છે. એ રજકણને લીધે પૃથ્વી ઉપર સૂર્ય ધીરે ધીરે ફેલાતો જોવા મળે છે. આના કારણોસર આપણે કહી શકીએ કે સૂર્યાસ્ત સમય એકાએક અજવાળું અને સૂર્યોદય સમય એકાએક અજવાળું અને સૂર્યાસ્ત સમય એકાએક અંધારું થતું નથી. બરાબર છે. રજકણો દ્વારા પ્રકાશના કિરણો પરાવર્તિત પામી પૃથ્વીની સપાટી પર પાછા ફરે છે. પૃથ્વીની સપાટીથી પાછા ફરે, બરાબર, અને આપણને સૂર્યપ્રકાશ મળે છે. વાતાવરણના માધ્યમને લીધે જ આપણે અવાજ સાંભળી શકીએ છીએ. તેથી જ તો રેડિયો, દૂરદર્શનના પ્રદર્શનો, બરાબર છે, આ બધું આપણે શક્ય બન્યું છે, આપણે બધા જાણીએ છીએ. એટલે આ રીતે તમારું વાતાવરણ વિશે ટોપિક થયો. એ રીતે જોવા જઈએ તો જીવાવરણ. જીવાવરણ કોને કહેવાય? જીવાવરણ એટલે શું? બરાબર ને? તો મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણને મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણમાં જ્યાં જીવસૃષ્ટિ વસે છે તેને જીવાવરણ કહે છે. શું કહેવામાં આવે બેટા? ત્યાં જીવાવરણ તરીકે ઓળખવામાં આવે છે. આપણે બધા અગાઉના પહેલા ટોપિકમાં જોઈ ગયા કે સૌર પરિવારમાં સૌથી મહત્વનો જો ભાગ હોય તો પૃથ્વી છે, ત્યાં જ જીવસૃષ્ટિ જોવા મળે છે. બરાબર. આ જીવાવરણને બે ભાગની અંદર વહેંચી શકાય. કયા કયા? એક જૈવિક અને બીજું અજૈવિક. જીવાવરણને બે ભાગમાં વહેંચવામાં આવે છે. એક જૈવિક અને બીજું અજૈવિક. જૈવિક અને અજૈવિક. હવે જૈવિકમાં કોનો સમાવેશ થાય? કે જે સજીવ છે તે. જૈવિકમાં સજીવ છે તે, જેમ કે પ્રાણીઓ, વનસ્પતિ, અને અજૈવિકમાં નિર્જીવ છે તે. અજૈવિકમાં નિર્જીવ છે તે. મૃદાવરણ, જલાવરણ, એ મૃદાવરણ, જલાવરણ વગેરે. બરાબર. આ જીવાવરણની અંદર આ બે બાબતોનો સમાવેશ થાય છે અને એ રીતે ભાગ પાડી શકાય. ઓકે. હવે એના પછી આગળ જોઈએ કે મનુષ્ય દ્વારા કહેવાય ને કે પ્રદૂષણો અલગ અલગ રીતે પ્રદૂષિત થતા જોવા મળે છે. પ્રદૂષણો 4 પ્રકારના છે. પ્રદૂષણોને કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યા? 4 ભાગમાં બેટા. 4 ભાગમાં. એક ભૂમિ પ્રદૂષણ, જલ પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણ. તો પ્રદૂષણ 4 ભાગ: ભૂમિ પ્રદૂષણ, જલ પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણ. એ રીતે 4 ભાગની અંદર તેનું વિભાજન કરવામાં આવ્યું છે. બરાબર છે. હવે માનવી કઈ રીતે તેને પ્રદૂષણમાં વધારો કરે છે? તો પહેલાં આપણે વાત કરીએ કે જાણીએ અજાણીએ તેનાથી વિવિધ આવરણોનું સમતુલા જોખમાય છે. ખાસ કરીને ખનિજ મેળવવા માટે ભૂમિ પ્રદૂષણની વાત કરીએ છીએ. ખનિજ મેળવવા માટે શું કરીએ? ખોદકામ, ભૂમિગત અણુ પરીક્ષણો, ખનિજ તેલને શોધવાનું જે સારણ કામ કરવામાં આવેલે, ડ્રિલિંગ કામ કરવામાં આવે છે તે. બરાબર. પાતાળ કૂવાઓની પ્રવૃત્તિઓ. આના કારણે શું થાય છે? મૃદાવરણ જોખવાય, એટલે કે ભૂમિ પ્રદૂષણ થતું જોવા મળે છે. એનાથી શેનું પ્રદૂષણ થાય બેટા? ભૂમિ પ્રદૂષણ થતું જોવા મળે છે.
બીજું, શહેરો અને ગામડાઓમાં અશુદ્ધિઓ તેમજ ઔદ્યોગિક કચરાઓને ઠાલવવા આપણે જળાશયોને ગંદા બનાવીએ છીએ, એટલે એના કારણસર શું થાય છે? જલ પ્રદૂષિત થતું જોવા મળે. બરાબર છે. ગરમીની વધતી જતી જે પ્રકોપ છે એ ધ્રુવ પ્રદેશમાં રહેલા બરફને પીગાળે છે. બીજું, જહાજોના નકામા તેલ વહેવાના કારણે પણ અને ઔદ્યોગિક વસાહતોના ગંદા તેમજ રાસાયણિક પાણીની નિકાલ જે છે એ ક્યાં કરીએ આપણે? નદી અથવા તો સમુદ્રમાં અથવા તો જ્યાંથી પાણી પસાર થતું ત્યાં ભેળવીએ છીએ. આના કારણે જલ પ્રદૂષિત થતું જોવા મળે છે, જલાવરણ ખતરારૂપ થયેલું છે. એ ઉપરાંત ઉદ્યોગો, કારખાના, પાવર સ્ટેશન અને વાહનો દ્વારા પ્રદૂષણમાં વધારો થાય, વાતાવરણમાં ભળે પ્રદૂષણ. વધુ વાહનોની અવરજવરવાળા વિસ્તારોમાં કાર્બન ડાયોક્સાઇડ તેમજ કાર્બન મોનોક્સાઇડનું પ્રમાણ વિશેષ જોવા મળે. કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડનું પ્રમાણ વધુ જોવા મળે છે. વૃક્ષો કપાવાથી CO2નું પ્રમાણ પણ વધે છે અને આના કારણે વાતાવરણમાં ગરમીનું પ્રમાણ દિન પ્રતિદિન શું થાય છે બેટા? વધતું થતું જોવા મળે છે. એટલે આ રીતે આડકતરી રીતે માનવી ભૂમિ પ્રદૂષણ, જલ પ્રદૂષણ અને વાયુ પ્રદૂષણનો, એટલે આપણે આપણી ભાષામાં ચોપડી પ્રમાણે જોઈએ તો મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણનું શું કરે છે? પ્રદૂષિત કરતા જોવા મળે છે. બરાબર? એટલે ખાસ કરીને આ મગજમાં સેટ કરવાનું છે. ઘણી વખત પ્રશ્ન પૂછે તમને કે મનુષ્ય દ્વારા જલાવરણ કઈ રીતે પ્રદૂષિત થાય છે, મનુષ્ય દ્વારા મૃદાવરણ કેવી રીતે પ્રદૂષિત થાય છે, મનુષ્ય દ્વારા વાયુ પ્રદૂષણ કેવી રીતે થાય છે. તો એના ટૉપિકો તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 11 ઉપર ઓલરેડી ચિત્ર જે આપેલું છે એની નીચે તમને ફકરો આપેલો છે. જેમ વાક્યરચના વાંચતા જશો તેમ તેમ તમને એ અલગ ભાગ પડતો જશે. બરાબર? ત્યાંથી લખવાનું રહેશે તમારે. ઓકે, અહીંયા તમારો પાઠ પૂરો છે. સ્વાધ્યાય તમારું જે બીજા પાઠનું છે એ કમ્પ્લીટલી તમારા ચોપડાની અંદર લખી નાખવાનું છે. બરાબર? જ્યારે પણ ગમે ત્યારે તમને સૂચના આપવામાં આવે ત્યારે તમારે આ ચોપડો બતાવવાનો રહેશે. ઓકે.